નમસ્કાર મિત્રો, હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. કારણ કે મિત્રો આજે છે રવિવાર અને મિત્રો સોમવારે એટલે કે મિત્રો પ્રથમ દિવસ નવરાત્રીના દિવસોમાં જ તો ભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે, કયા વિસ્તારોની અંદર નથી પડવાનો, તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપવાના છે. કારણ કે મિત્રો હવે આપણા જે ગુજરાતીઓ એટલે કે મિત્રો ખેલૈયાઓની નવરાત્રી આવી ગઈ છે. કારણ કે મિત્રો સોમવારે નવરાત્રી તો પ્રથમ દિવસ છે, તે દિવસોની અંદર ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. હવે મિત્રો આજના વિડીયોની અંદર જાણવાના છે કે ખેલૈયાઓની નવરાત્રી બગડશે કે શું. એ વિડીયો તમારા સંપૂર્ણ પૂરો જોઈ લેશો તો તમને ખબર પડવાની છે કે આગળના દિવસોની અંદર આપણને વરસાદ કેવો જોવા મળવાનો છે. તો ચાલો આપણે વિડીયોની અંદર આગળ વધીએ. લાઈકનું બટન દબાવતા જાજો. નમસ્કાર મિત્રો, આજે મિત્રો આપણે વિન્ડીના માધ્યમથી સમજીશું કે આ બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે અને કયા વિસ્તારોની અંદર વરસાદ નથી પડવાનો તે પણ આપણે સંપૂર્ણ માહિતી મેળવી લેવાની છે. કારણ કે મારા વહાલા મિત્રો તમે જોશો તો જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે, કારણ કે મિત્રો જે દરિયાકાંઠાનો જે પટ્ટો છે તે બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવો મધ્યમ ભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. કારણ કે તમે જો જે ઉના છે અને ભાવનગર આ બે વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે વ્યક્ત કરવામાં આવેલી છે. કારણ કે મિત્રો ત્યાં તમે જોશો તો આપણને આછો મિત્રો વાદળી પીળો રંગ છે તે આપણને જોવા મળી રહ્યો છે. કારણ કે મિત્રો જે વિન્ડી મોડેલ બતાવી રહ્યું છે કે આ વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ નોંધાય તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછી તમે આ વિસ્તારોની અંદર પણ તમે જોઈ લેશો તો જે વડોદરા છે અને સુરત છે, જે દરિયાકાંઠાનો જે પટ્ટો છે, મહારાષ્ટ્રનો જે પટ્ટો છે, જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવો મધ્યમ ભારે વરસાદ તમને જોવા મળે છે હાલ તેવી પણ શક્યતાઓ વિન્ડી છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો તમે કોહાથી લઈ કોહા, ત્યાર પછી મિત્રો પોરબંદર, જુનાગઢ અને ઉના અને જામનગર તેવા બધા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા નોંધાય તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. આપણે વિન્ડીનું થોડું ઝૂમ કરીએ એના પહેલાં પણ તમને આ વિસ્તારોની અંદર છૂટા સ્થળે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે તે રહેલી છે. કારણ કે મિત્રો જે દાહોદનો જે વિસ્તાર છે તે બધા જે વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્થળે હળવા ગ્રામ્ય વિસ્તારોની અંદર ભારે ઝાપટું પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. કારણ કે મિત્રો આપણે વાત કરીશું તો મિત્રો આ જે વરસાદી જે સિસ્ટમ છે એની સિસ્ટમની જો વાત કરું તો આ સિસ્ટમ છે તે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર તેમની અસર છે તે આપણને જોવા મળવાની છે. તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર તમને આપવાના છીએ. કારણ કે તમે જોશો તો જે મિત્રો રાજુલાના જે વિસ્તારો છે, ઉડાલના જે વિસ્તારો તમે અહીંયા જુઓ, જે રાજુલા છે, જે મહુવા છે, તળાજાના જે વિસ્તાર છે, કુંડબાલના જે વિસ્તાર છે, આ બધા વિસ્તારો, અમરેલી છે, ધારી છે, આવા બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવા મધ્યમ ભારે ઝાપટા નોંધાવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. આ સાઈડે પણ તમે જુઓ તો જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, કારણ કે તમે સુરત છે, વલસાડ છે, દીવ દમણ દાદરા નગર હવેલી છે, તેવા બધા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ છે. આપણે વાત કરીએ તો 1 કિલોમીટરના અંતરથી લઈ આપણે જે મિત્રો 5 કિલોમીટરના અંતરમાં વરસાદ આપણને જોવા ના પણ મળી શકે. અહીંયા 1 કિલોમીટરના અંતરથી લઈ 5 કિલોમીટર અંતર સુધી આપણને વચમાં મિત્રો 2 કિલોમીટરના અંતરમાં વરસાદ જોવા મળે. ત્યાર પછી મિત્રો 5 કિલોમીટર અંતરમાં વરસાદ આપણને જોવા પણ ન મળે. વરસાદ કેવો પડવાનો છે? છૂટા સ્તરે હળવો મધ્યમ વરસાદ. આપણને કે મિત્રો ખેતરની અંદર વરસાદ પડ્યો હોય તો ગામની સીમની અંદર વરસાદ ના હોય તેવો તમને વરસાદ જોવા મળે હાલ તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવાનું છે. કારણ કે તમે જુઓ જે ઔરંગાબાદના જે વિસ્તારો છે, મહુવાના જે વિસ્તારો છે, ઉનાના જે વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અમુક જગ્યાએ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ભારે ઝાપટા નોંધાવાની હાલ શક્યતાઓ છે તે રહેલી છે. હવે વાત કરીએ તો મિત્રો ઉત્તર ગુજરાતમાં આપણને વરસાદ કેવો જોવા મળવાનો છે તેની પણ સંપૂર્ણ માહિતી આપું તો કારણ કે મિત્રો અમુક જે ચોમાસાઈ છે એ મિત્રો અડધા ગુજરાતમાંથી વિદાય લઈ લીધી છે. એટલે બધા કયા વિસ્તારોમાંથી ચોમાસાઈ વિદાય લીધી છે? કારણ કે તમે જો પાકિસ્તાનથી લઈ જે કચ્છનો જે અડધો વિસ્તાર છે, અહીંયા તમે આ રીતે જુઓ તો જે કચ્છનો અડધો વિસ્તાર છે તે કચ્છનો અડધો વિસ્તાર, અડધું જે બનાસકાંઠાનો જે વિસ્તાર, તે ભાગોમાંથી આપણને જે છે ચોમાસાએ વિદાય લઈ લીધી. કારણ કે મિત્રો આપણે નકશાને નાનો કરીએ તો તમે જુઓ
તો આ રીતે ચોમાસાએ વિદાય લઈ લીધી છે, કારણ કે મિત્રો અહીંયા આટલા વિસ્તારોમાંથી જે ચોમાસાએ છે તે વિદાય લે છે. તમે અહીંયા જુઓ તો આ અહીંયા છે તે વિદાય લઈ લે છે, અને અહીંયા જે ચોમાસું છે તે અહીંયા ચાલુ છે. કારણ કે મિત્રો બનાસકાંઠા, પાટણ, બનાસકાંઠા અથવા મિત્રો કચ્છ અને જે બોર્ડર લગતા જે વિસ્તારો છે, પાકિસ્તાન બોર્ડર લગતા જે વિસ્તારો છે, બનાસકાંઠા અને જે મિત્રો કચ્છ લગતા જે વિસ્તારો છે, તે બધા વિસ્તારોમાં ચોમાસાએ વિદાય લઈ લીધી છે. કારણ કે મિત્રો આ બાજુ તમે આવશો સાબરકાંઠા, લઈ મહીસાગર જેવા વિસ્તારોની અંદર હજુ પણ ચોમાસાએ વિદાય નથી લીધી. કારણ કે મિત્રો જે ચોમાસાએ છે તે અડધા ગુજરાતમાંથી વિદાય લઈ લીધું છે. કારણ કે મિત્રો અહીંયા સુધી આવ્યા પછી ચોમાસું છે તે રોકાઈ ગયું છે. એટલે કે મિત્રો અહીંયા ચોમાસાની વિદાય ચાલુ હતી, અહીંયા સુધી આવ્યા પછી ચોમાસું એકદમ ધીમે ગતિએ વિદાય છે તે લઈ રહ્યું છે. કારણ કે મિત્રો જે બંગાળની ખાડી છે અથવા જે અરબી સમુદ્રની જે અંદર જે સિસ્ટમો, નાની મોટી સિસ્ટમો બની રહી છે, જે ભેજવાળા પવનો આવી રહ્યા છે, કારણ કે મિત્રો સૂકી મોટી લહેરો આવી રહી છે બંગાળની ખાડીમાંથી પણ મિત્રો ભેજવાળા પવનો આવ્યા, તેના લીધે પણ અત્યારે ચોમાસું વિદાય લેતા ત્યાં અટકાણું છે. ને અહીંયા જે દરિયાકાંઠાની જે અંદરના જે પવનો આ રીતે આગળ વધતા, જે અરબી સમુદ્રમાંથી જે પવનો આવતા, તેના લીધે આ બધા વિસ્તારોની અંદર આ રીતે છે તે આપણને વરસાદ છે તે જોવા મળવાનો છે. હવે મિત્રો આજે છે તે મિત્રો રવિવારને કાલે આપણને જે નવરાત્રિના પ્રથમ દિવસે આપણને વરસાદ કેવો જોવા મળવાનો છે તેની પણ સંપૂર્ણ માહિતી આપવાની છે. આજે મિત્રો પણ આ વિડીયોની અંદર તમને સાંજ સુધીની અંદર વરસાદ કેવો જોવા મળવાનો છે તેની પણ સંપૂર્ણ માહિતી આપવાના છે. ત્યાર પછી મિત્રો આપણે જે 5 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો 5 વાગે પણ મિત્રો ઘણા બધા વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં છે. આપણે મિત્રો 5 વાગ્યાની અપડેટ પ્રમાણે સાંજે વાત કરીશું તો સાંજની મિત્રો 5 વાગ્યાની અપડેટ. ત્યાર પછી મિત્રો સુરત છે, તેમાં અહીંયા જે વડોદરાના જે વિસ્તારો છે, અહેમદાબાદ છે, રાજકોટ છે, જામનગર છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ઉના છે, ભાવનગર છે, આ બધા વિસ્તારોની અંદર જોશો તો મિત્રો સાંજે 5 વાગ્યા પછી મિત્રો છૂટા સ્તરે હળવો મધ્યમ વરસાદ નોંધાવાની હાલ શક્યતાઓ છે તે રહેલી છે. આ બધા વિસ્તારોની અંદર કોઈ અત્યારે વરસાદની હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં નથી આવી, તે પણ સંપૂર્ણ માહિતી આ બધા વિસ્તારોની અંદર કોઈ વરસાદની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં નથી આવી. ત્યાર પછી તમે જુઓ તો હિંમતનગર છે, મહેસાણા છે, રાધનપુર છે, પાલનપુર છે, ત્યાર પછી મિત્રો ખેડબ્રહ્માના કેટલાક વિસ્તારો છે, થરાદના કેટલાક વિસ્તારો છે, રાપરના કેટલાક વિસ્તારો છે, કુડા છે, આ બધા વિસ્તારોની અંદર કોઈ વરસાદની હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં નથી આવી. કારણ કે મિત્રો આ બધા વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો થઈ છે, પણ ત્યાં કોઈ ભારે વરસાદ કે છૂટા સ્તરે હળવો મધ્યમ વરસાદ આપણને જોવા નથી મળવાનો. ફક્ત વાતાવરણની અંદર જ તમને પલટો છે તે જોવા મળવાનો છે. ત્યાર પછી તમે જોશો તો સાંજે પણ મિત્રો આ જે સુરત છે તમે જુઓ તો સાંજે મિત્રો 5 વાગ્યા પછી જે વલસાડ, સુરત, દીવ દમણ દાદરા નગર હવેલી, મહુવા, ઉના, ત્યાર પછી મિત્રો ઔરંગાબાદ, ભાવનગર, ભરૂચ, રાજપાલના જે વિસ્તારો છે, અમરેલી, તેમજ આવા બધા વિસ્તારોની અંદર રાત્રે એટલે કે મિત્રો 5 વાગ્યા પછી છૂટા સ્તરે હળવો મધ્યમ વરસાદ નોંધાવાની હાલ શક્યતાઓ છે તે રહેલી છે. ત્યાર પછી મિત્રો આપણે રાત્રે મિત્રો 8 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો રાત્રે આપણને વરસાદ કેવો જોવા મળવાનો છે. થોડો આપણે નકશાનો થોડો ઝૂમ કરી લીધો વિંડીના નકશાનો. રાત્રે તમે 8 વાગ્યા પછી જોશો તો મહુવા છે, અલંગાના છે, ભાવનગર છે, ત્યાર પછી મિત્રો ગોંડલ, જસદણ, બોટાદ, ત્યાર પછી મિત્રો સુરત, ભરૂચ, અમોદના કેટલાક વિસ્તારો, આવા બધા વિસ્તારોની અંદર રાત્રે છે તે 8 વાગ્યા પછી મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા નોંધાવાની હાલ શક્યતાઓ છે તે રહેલી છે. હવે આવનારા દિવસોની અંદર એટલે કે મિત્રો જે કાલે છે મિત્રો સોમવારે આપણને વરસાદ કેવો જોવા મળે છે, કારણ કે મિત્રો જે ખેલૈયાઓની માતાજીની પ્રથમ નવરાત્રિના દિવસોની અંદર હવે કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે તેની પણ આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી છે તે આપણે મેળવી લેવાના છીએ. પછી મિત્રો આપણે વાત કરીએ તો સોમવારે મિત્રો છે તે મિત્રો 22 તારીખની પણ તમને અપડેટ આજના વિડીયોની અંદર આપી દેવાની છે કે આ વિસ્તારોની અંદર છે તે છૂટા સ્થળે હળવા મધ્યમ વરસાદ નોંધાવાની શક્યતાઓ છે તે રહેલી છે. કારણ કે તમે જો ઔરંગાબાદના જે વિસ્તારો છે, ભાવનગર છે, બોટાદ છે, તે ખંભાત છે, તે અમોદના કેટલાક વિસ્તારો છે, ભરૂચ છે, સુરત છે, ત્યાર પછી મિત્રો દીવ દમણ દાદરા નગર હવેલીના પણ કેટલાક વિસ્તારો છે, વડોદરા છે,
રાજપાલના કેટલાક વિસ્તારો છે, બરડોલી છે, આવા બધા વિસ્તારોની અંદર નવરાત્રિના પ્રથમે દિવસે એટલે કે મિત્રો રાત્રે 8 વાગ્યા જેવો મિત્રો આ બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા નોંધાવાની હાલ શક્યતાઓ છે તે રહેલી છે। ત્યાર પછી મિત્રો જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે, કાલે મિત્રો નવરાત્રિના પ્રથમ દિવસની અંદર વાત કરું તો આ બધા વિસ્તારોની અંદર કોઈ છૂટા સ્તરે એકાદું ઝાપટું તમને જોવા મળી શકે છે। તે બધા કયા વિસ્તારો છે? મહુવા, ઉના, વેરાવળ, પોરબંદર, જૂનાગઢ, પછી મિત્રો બહારના કેટલાક વિસ્તારો છે, ગોંડલ છે, જસદણ છે ને તમે જે અમરેલી, આ બધા વિસ્તારોની અંદર કાલે મિત્રો નવરાત્રિના પ્રથમ દિવસે રાત્રે 8 વાગ્યા પછી છૂટા સ્તરે હળવું મધ્યમ એકાદી ઝાપટું તમને જોવા મળવાની હાલ શક્યતાઓ છે તે રહેલી છે ને આ બધા વિસ્તારોની અંદર નવરાત્રિના પ્રથમ દિવસની જો વાત કરું તો મિત્રો રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, કુડા છે ને જે દાહોદના કેટલાક વિસ્તારો અને ધોલકા, આ બધા વિસ્તારોની અંદર છે કાલે મિત્રો રાત્રે 8 વાગ્યા પછી એકાદા વરસાદી ઝાપટા તમને જોવા મળે હાલ તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। હવે મિત્રો આવનારા દિવસોની અંદર વાત કરીશું કે મિત્રો નવરાત્રિના પ્રથમ દિવસથી લઈ 10 દિવસ સુધી આપણને કેવો વરસાદ જોવા મળશે તે પણ મિત્રો આજે આપણે છે તે આગલા વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપીશું। તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ, ફરી મળીશું આપણે નવા વિડીયોમાં અને નવા એક સરસ ટોપિક સાથે। રજા આપશો, વંદે માતરમ।